KR ચોકસી ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના એમડી દેવેન ચોકસી હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે. દેવેનજી, સ્વાગત છે આપનું. ઓટો વેચાણના આંકડાને મોટા વૈશ્વિક રોકાણકારો એક આખા કોર્પોરેટ સેક્ટર કે અર્થતંત્રના ટ્રેક્શનને કે મોમેન્ટમને ઇન્ડિકેટર તરીકે લેતા હોય છે. શું લાગે છે તમને આંકડાઓ જોતા? અમુક કંપનીઝને કદાચ સારી સેલ BS3ના લીધે મળી ગઈ હશે, પણ એ સિવાય ઓવરઓલ થોડું દબાણ દેખાય છે. ગુડ મોર્નિંગ પ્રદીપ. વેલ, આઈ થિંક આ મહિનો જ કદાચ એક્સેપ્શનલ મંથ હશે ઓટો કંપનીઓ માટેનો, એટલા માટે આપણે એને જરા થોડુંક નજીકથી જોવું પડશે. ઘણી કંપનીઓના કેસની અંદર એ લોકોએ BS3 વ્હીકલ્સને પુશ કરવા માટે આઈ થિંક છેલ્લા દિવસોમાં ઘણું સિગ્નિફિકન્ટલી ડિસ્કાઉન્ટ સેલ કર્યું હતું, પર્ટિક્યુલરલી ટુ વ્હીલર કંપનીઝની અંદર. તો એ કદાચ અમુક ટુ વ્હીલર કંપનીઓના ફિગરની અંદર એ વસ્તુ રિફ્લેક્ટ થાય છે. કદાચ એ સસ્ટેનેબલ ન પણ થાય ઉપરના સમયની અંદર. એટ ધ સેમ ટાઈમ જે કંપનીઓ આ ડિસ્કાઉન્ટ સેલની અંદર નથી પાર્ટિસિપેટ કરી શકી એ લોકોના આંકડા સિગ્નિફિકન્ટલી નીચે આવ્યા છે અને કદાચ એ પણ એક્સેપ્શનલ હોઈ શકે આ એક મહિના માટે. મારું એવું માનવું છે કે એપ્રિલ 2017 ઓનવર્ડ્સ જે BS4 વ્હીકલ એમિશન નોર્મ્સ પ્રમાણે માર્કેટની અંદર લોન્ચ થવા માટેનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે, એને જોતા એવું લાગે છે કે કંપનીઓના ફિગર્સ થોડાક ડિસરપ્ટેડ રહેશે આ પીરિયડની અંદર, કારણ કે આગલા મહિનાની અંદર કદાચ ડિસ્કાઉન્ટેડ સેલને કારણે જે ડિમાન્ડ ઉપરના મહિનામાં જનરેટ થતી હતી એ જનરેટ આ મહિનામાં કમ્પ્લીટ થઈ ગઈ એવું માનીને ચાલવું જોઈએ. એટ ધ સેમ ટાઈમ મંથ ઓફ એપ્રિલ કુડ બીકમ રિલેટિવલી આઈ થિંક અ સ્લો ઓર અ લલ મંથ આઈ થિંક ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ. મને એવું લાગે છે કે એપ્રિલ ટુ જૂન ક્વાર્ટરની અંદર કદાચ ડેટા થોડા નોર્મલાઇઝ થવા માટે આવશે નજીકની અંદર, પરંતુ ત્યાં સુધી I think we might see such kind of disruptive behavior, particularly in the two-wheeler space. કદાચ પેસેન્જર વ્હીકલ સ્પેસની અંદર આપણે એટલું બધું ડિસ્રપ્શન નહીં જોઈએ અને કમર્શિયલ વ્હીકલ સ્પેસની અંદર જે જૂની ઇન્વેન્ટરી છે એને કેવી રીતે એ લોકો એક્સપોર્ટ થકી ઓછી કરશે બુક્સમાંથી એ જોવાનું રહ્યું. પરંતુ આઈ થિંક રિયાલિટી ઇઝ કે જે ન્યૂ એમિશન નોર્મ્સ પ્રમાણેના જે કંપનીના વ્હીકલ્સ પ્રોડ્યુસ થઈ રહ્યા છે એને માર્કેટની અંદર એન્ટર થવા માટે કદાચ આ મહિનાની અંદર ધીમે ધીમે આઈ થિંક આપણે એની પ્રવૃત્તિ કે એક્ટિવિટી જશે. બીજો એવો છે હાઈ ફ્રિકવન્સી ડેટાવાળો જે સેક્ટર છે સિમેન્ટ, ત્યાં ભાવ વધારાના સમાચાર આવી રહ્યા છે, ખાસ કરીને મહારાષ્ટ્રથી. એની પહેલાં આપણે દેશના બીજા અમુક પાર્ટ્સમાં પણ ભાવ વધારાના સમાચાર સાંભળ્યા છે. તો શું લાગે છે તમને એની પાછળ શું કારણ છે ને એ શું ઇન્ડિકેટ કરે છે? આ સેક્ટરનો ટ્રેન્ડ બતાવે છે કે પછી બીજી બહુ બધી ઇન્ડસ્ટ્રીઝનો ટ્રેન્ડ બતાવે છે? ઓવરઓલ આઈ થિંક ઇકોનોમીની અંદર ગ્રોથ મોમેન્ટમ સેટ થયું છે વસ્તુ ક્લિયરલી આની અંદર રિફ્લેક્ટ થાય છે, કારણ કે જ્યારે પણ કમોડિટીના ભાવો એના નોર્મલ લેવલ કરતાં ઉપર આવવા સ્ટાર્ટ થાય ત્યારે એક વસ્તુ ચોક્કસ દેખાતી હોય છે કે ઇકોનોમીમાં ગ્રોથ મોમેન્ટમ સેટ થયો હોય. સિમેન્ટ એક લોકલ કમોડિટી હોવાને કારણે અહીંયા આગળ જે ગ્રોથ દરેક સ્ટેટની અંદર આપણે જોઈ રહ્યા છીએ, જેવી રીતે સધર્ન સ્ટેટમાં આંધ્રપ્રદેશની અંદર જે નવી સિટીઝ ઊભી થઈ રહી છે ત્યાં આગળ આપણે ગ્રોથ જોઈ રહ્યા છીએ. એ જ રીતે બીજા મોટા પ્રોજેક્ટો જે રીતે આપણે ઇકોનોમીમાં એક્ઝિક્યુટ થતા જોઈ રહ્યા છે, જેવી રીતે રોડ કન્સ્ટ્રક્શનના પ્રોજેક્ટ છે, ઇવન ફોર દેટ મેટર નવા એરપોર્ટ્સના પ્રોજેક્ટ છે કે નવા પાવર પ્લાન્ટ્સ છે, એ બધી જગ્યાએ જે નવી કન્સ્ટ્રક્શન એક્ટિવિટી આવી રહી છે ને પ્લસ સાથે હવે જે ન્યૂ એફોર્ડેબલ હાઉસિંગ માટેની બી એક્ટિવિટી શરૂઆત થઈ છે, એ જોતા એવું લાગે છે કે સિમેન્ટનું કન્ઝમ્પશન દરેક પોકેટમાં સિસ્ટમેટિકલી વધીને આવશે. છેલ્લા થોડા વર્ષોમાં કેપેસિટી ન યુટિલાઇઝ થવાને કારણે મોટીભાગની કંપનીઓએ કદાચ આ ક્ષેત્રમાં નવી કેપેસિટી એડ નથી કરી. એટલે જે કંપનીઓ પાસે પોતાની આઇડલ કેપેસિટી પડી છે તે લોકો માટે કદાચ સમય હવે પછીના સમયમાં સારો રહેશે, કારણ કે કેપેસિટી યુટિલાઇઝેશન ઓન એન એવરેજ સમય અરાઉન્ડ 65 થી 75% વચ્ચે કન્ટ્રીઝમાં મોટેભાગની કંપનીઝમાં રહ્યું હતું. એ મારું એવું માનવું છે કે લગભગ 85 થી 90% વચ્ચે ઇવેન્ચ્યુઅલી આવશે અને જેમ કેપેસિટી યુટિલાઇઝેશન વધીને આવે એની સાથે જો ભાવમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ થવાનું ચાલુ થાય તો આઈ થિંક it's a sweet situation for most of the cement companies wherein they would have the advantage of higher amount of volume at the same time higher amount of capacity utilization. So good time ahead I must say for I think cement as a sector in general. Okay. ત્યારે જ એક સેક્ટર જ્યાં સતત આપણે જોઈ રહ્યા છે કે હજુ પણ દબાણ છે એ છે ફાર્મા. હવે આજે ઇન્ડોકો રેમેડીઝના સમાચાર આવ્યા એટલે દરરોજે આપણને ઓલમોસ્ટ સવારના કોઈકની કોઈ કંપનીને નોટિસ ફટકાર્યા છે US FDA એવા સમાચાર મળે છે. સપ્તાહમાં 2 તો હોય જ. શું લાગે છે આપને?
જે મોટી કંપનીઓની અંદર આ પરિસ્થિતિ હતી કે જ્યાં આગળ યુએસએફડીએના ઓબ્ઝર્વેશન છેલ્લા 2 વર્ષની અંદર અમુક કંપનીઓ સહન કરવા પડ્યા હતા, એ લોકોના આઈ થિંક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની અંદર જે સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રુવમેન્ટ્સ લઈ આવ્યા છે. Because of, I think these observations and because of the improvements which they brought in, it is expected કે આ કંપનીઓની અંદર હવે આવનારા સમયની અંદર બિઝનેસ માટેની સિચ્યુએશન રિલેટિવલી બેટર થઈ છે, કોન્ફિડન્સ વધ્યો છે. મારું એવું માનવું છે કે ફાર્મા કંપનીઓને વેલ્યુએશનની દ્રષ્ટિએ જોઈએ તો મોટેભાગની ફાર્મા કંપની વેલ્યુએશનથી અત્યારે કરન્ટલી ઘણી સિગ્નિફિકન્ટલી કરેક્ટેડ વેલ્યુએશનમાં મળી રહી છે. ઇનફેક્ટ છેલ્લા 2 વર્ષની અંદર કંપનીઓના ભાવમાં લગભગ 30-40% ફોલ છે. એટ ધ સેમ ટાઈમ એના ફ્યુચર અર્નિંગ્સને રિફ્લેક્ટ નથી કરી રહ્યા. મારું એવું માનવું છે કે આઈ થિંક ધીસ કુડ બી અ ગુડ ટાઈમ ટુ લુક એટ ફાર્મા એઝ અ કોન્ફિડન્ટ બેટ નાઉ. મે બી થોડી ઘણો ટાઈમ કરેક્શન હજુ આવી શકે, પણ એ ટાઈમ કરેક્શનની અંદર જે લોકો સિસ્ટમેટિકલી ફાર્મા પોર્ટફોલિયો પોતાના અકાઉન્ટમાં એડ કરશે એ લોકોને કદાચ માર્જિન ઓફ સેફ્ટી વધારે મળશે અને ડાઉન સાઇડ રિસ્ક ઓછું જોવા મળશે. તો આઈ થિંક રિટર્ન કદાચ બીજાની કંપનીમાં થોડું ઓછું મળે, પરંતુ આઈ થિંક સેફ્ટી ફાર્મા સેક્ટરની અંદર હવે આ લેવલ કદાચ વધારે દેખાઈ રહી છે. તમે કોઈ સ્ટોક ચૂઝ કર્યા છે, તમે શું શેર કરી શકો? અમે લોકો જે કંપનીઝની અંદર ઇન્વેસ્ટેડ છીએ અને એની અંદર કોન્ફિડન્સ વધારે છે એમાં સિપ્લા છે, સન ફાર્મા છે, લેન્ડમાર્ક છે. એ કંપનીની અંદર આઈ થિંક અમને લોકોને આવનારા સમયની અંદર એક સારી ઓપોર્ચ્યુનિટી અમે જોઈ રહ્યા છે. તો આઈ થિંક વિથ અ ડિસ્ક્લેમર આઈ મસ્ટ સે કે આ કંપનીઓની અંદર અમારે ઇન્વેસ્ટમેન્ટ માટેનો કોન્ફિડન્સ વધારે છે. વધુમાં એક સેક્ટર જ્યાં એક્સાઇટમેન્ટ સતત છે માર્કેટની અંદર કહી શકાય છે રિટેલ ને ડીમાર્ટ વાત તમે જુઓ તો હવે રિટેલ મને લાગે છે કે આપણે રિટેલ તરીકે જ લેવું જોઈએ. કલ્યાણ જ્વેલર્સ છે, અનલિસ્ટેડ કંપની છે, ત્યાં બોબક પિંકસ જેવી મોટી પી ફર્મે રોકાણ કરવાનો નિર્ણય કર્યું છે એવા સમાચાર આવી રહ્યા છે. તો શું તમને એક ક્લિયર ટ્રેન્ડ દેખાય છે ઓર્ગેનાઇઝડ રિટેલ પછી જેમ્સ એન્ડ જ્વેલરી હોય કે પછી રેગ્યુલર એફએમસીજી હોય, ડીમાર્ટ જેવા સ્ટોક હોય કે પછી વેસ્ટ લાઈફ જે કે બર્ગર ચેઇન છે કે પિઝા ચેન્સ છે? યા પ્રદીપ, આઈ થિંક ઇન્ટરેસ્ટિંગ પ્રપોઝિશન હેડ. એટલીસ્ટ એક વસ્તુ કહી શકાય કે જે રિટેલિંગ ક્ષેત્રની અંદર જે જુદી જુદી ફોર્મેટ છે એ દરેક ફોર્મેટની અંદર આઈ થિંક એક નવા ટ્રેક્શન આપણે જોઈ રહ્યા છે. એક તરફ જે રીતે આપણે ડીમાર્ટ જેવી કંપનીની વાત કરી કે જે લોકો લાર્જલી ફૂડ એન્ડ ગ્રેઇન્સ સેક્ટરની અંદર વધારે પડતું પ્રીડોમિનન્સ સાથે એ લોકો રિટેલિંગ બિઝનેસને ગ્રો કરી રહ્યા છે. ત્યાં આગળ ઇટ્સ અ વોલ્યુમ ડ્રીવન બિઝનેસ અને આઈ થિંક ઇટ્સ અ કન્ઝમ્પશન ડ્રીવન બિઝનેસ વિચ ઇઝ બેઝિકલી કનેક્ટેડ વિથ ધ નેસેસિટી ઓફ ધી હાઉસ હોલ્ડ. સો ટુ એ ગ્રેટર એક્સટેન્ટ આ બિઝનેસની અંદર કદાચ એટલી સ્ટ્રોંગ વેલ્યુ પ્રિપોઝિશન ઊભી થાય છે એ ફક્ત આઈ થિંક સપ્લાય ચેન મેનેજમેન્ટ કેટલું સરસ રીતે એફિશિયન્ટલી મેનેજ થાય એના પર અને સામેની સાઈડ પર ડિસ્કાઉન્ટેડ રેટ પર કેટલો માલ કન્ઝ્યુમર સુધી પહોંચી શકે. તો આઈ થિંક એ ક્ષેત્ર જોઈએ તો આ કંપની જે લોકો ફૂડ એન્ડ ગ્રેન સેગમેન્ટની અંદર ઓપરેટ કરી રહી છે એ લોકો માટે થોડોક ટાઈમ બેટર દેખાય છે. વોલ્યુમ ગ્રોથ વધારે આવી રહ્યું છે. બીજી ફોર્મેટ જે ક્યુએસઆર ફોર્મેટની તમે વાત કરી, ક્યુએસઆર ફોર્મેટની અંદર આઈ થિંક મારા હિસાબે ઇટ્સ અ ફ્લેવર વિચ કીપ્સ ચેન્જિંગ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. સો ઓબ્વિયસલી જે હોટલ ચેન્સ કે રેસ્ટોરન્ટ ચેન્સ છે એ લોકોને માટે આઈ થિંક સમય કદાચ સારો હોઈ શકે. એટ ધ સેમ ટાઈમ આઈ થિંક દે વિલ હેવ ટુ ક્વિકલી change their formats so that at least the consumer preferences stay with them. So I think ક્ષેત્ર એકંદરે પોઝિટિવ દેખાય છે, પણ આઈ વુડ રિમેન એક્સ્ટ્રીમલી કેરફુલ ઓન ધ વેલ્યુએશન્સ. વેલ્યુએશનથી જ્યાં એટ્રેક્ટિવનેસ મળતી હોય તેને વધારે પ્રિફર કરીશ આઈ થિંક ઇન્સ્ટેડ ઓફ ચેઝિંગ ધ સ્ટોક્સ પર છે. ઓકે, વધુમાં એક સેક્ટર જ્યાં શોક લાગ્યા છે એ છે લિકર. હવે અપેક્ષા એમ છે કે કદાચ સ્ટેટ ગવર્મેન્ટ ને સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ થોડી રિલીફ આપી દે. સુપ્રીમ કોર્ટે તો કીધું કે તમે હાઈવેઝની આસપાસ શોપ્સ ન રાખી શકો, પણ જો એ હાઈવેના ડેફિનેશનને જ બદલાવવામાં આવે, નેશનલ હાઈવેને ડિસ્ટ્રિક્ટ રોડ તરીકે કન્વર્ટ કરવામાં આવે, જે સરકાર કરી શકે છે કેન્દ્રની હોય કે રાજ્યની, શું લાગે છે તમને કે રિલીફ મળશે ને પછી શું વ્યૂ બને છે આપણે? વેલ આઈ થિંક અમે લોકો આ ક્ષેત્રમાં બહુ વધારે ઇન્વેસ્ટમેન્ટના રેકમેન્ડેશન નથી મૂકતા, પણ જે ઓવરઓલ સબ્જેક્ટ એમને સમજ પડે છે તેની અંદર આઈ થિંક ડ્રિંકિંગ ઇન અવર કન્ટ્રી ઇઝ નોટ અ સોશિયલ હેબિટ. આઈ થિંક ઇટ ઇઝ બેઝિકલી આઈ વુડ સે એક
ફોર્સ હેબિટ છે દરેકે દરેક લોકો જે અત્યારે ડ્રિંકિંગની અંદર આપણે કહીએ કે આલ્કોહોલ કન્ઝમ્પશનની વાત કરીએ તો maybe I think this is something which probably over a period of time with the change in the lifestyle coming in, I think it might get into the social habit, but it will take time. ત્યાં સુધી મને એવું લાગે છે કે આઈ થિંક આ ટાઈપના જે રિસ્ટ્રિક્શન્સ આવી રહ્યા છે એ કદાચ કંપનીઓને થોડા ઘણા અંશે અફેક્ટ ચોક્કસ કરશે. Since we don't have coverage on this particular sectors, I would refrain from putting across any valuation comments, etc. But I would think that there are better opportunities available elsewhere. So stay focused instead of, I think, getting into the areas where the government controls and the controversies are on a higher side. Open up to adventure. Fruits are real fruit juice, real fizz. Some see simplicity in the complicated. Some seek greatness in simple things. Some make it great by putting extra to ordinary. Get an insight on what it takes to take a brand from local to national. Only on My Journey with Vada Pav by Venkatesh Iyer. તમારી ગાડી મહેનતની કમાણીને સિમ્પલ સ્ટેપ્સ દ્વારા નિવેશ કરાવી હજારો પરિવારના ચહેરા પર લાભ મળશે. મારું એકમાત્ર ઉદ્દેશ તમારું નાણાકીય ગેટ રિચ વિથ આશકા ના પ્રાયોજક છે ફ્રૂટસઅપ અને કોટક સિક્યોરિટીઝ. બદલાતા ચહેરા વ્યાપારના, બદલાતા ગણિત બજારના, ખબર વિશ્વ અને ભારતના બજારના. અમે આપીશું પળપળની ખબર. હરેક ખબર કરશે અસર તમારા રોકાણમાં. બજાર સમાચાર. બજાર સમાચાર ના પ્રાયોજક છે ફ્રૂટસઅપ. અમુક સ્ટોક ઇનફેક્ટ જે એફએનઓમાં સામેલ થયા છે એમાં આપણે જોઈએ તો એનબીએફસી સ્ટોક્સ પર સારો ઉછાળો છે. એની ચર્ચા આપણે આગળ કરીશું એનબીએફસી ને બેંક્સની. પણ એક સ્ટોક છે ઇન્ફીબીમ ને આ સ્ટોક સામેલ થયો એફએનઓમાં એની સાથે જ જે રીતે એમાં જબરદસ્ત વેચાણ ને શોર્ટિંગ જોવા મળ્યું મને લાગે છે એક જાતનો રેકોર્ડ છે. આઈ થિંક આ સ્ટોક પર આપની નજર હોય છે, કોઈ વ્યૂ આપશો? કંપનીના ફંડામેન્ટલ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આઈ થિંક કંપની એક બહુ સરસ બિઝનેસ ડોમેનની અંદર એન્ટર થયેલી છે. એની પાસે જે રીતના આઈ થિંક બિઝનેસના પ્રોસ્પેક્ટ ઊભા થયા છે, કારણ કે ઈ કોમર્સ સેગમેન્ટની અંદર જે રિટેલરો છે એ લોકોને માલ વેચવા માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ કે એના જે સોફ્ટવેર જોઈએ કે એની પાછળની બેકબોન સિસ્ટમ જે ઇન્ક્લુડિંગ પેમેન્ટ છે, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ છે, ડિલિવરી ઓફ ગુડ્સ છે, એ જ સેક્ટરથી જો તમે ધ્યાન આપતા હો તો કોઈ બી કંપનીને આજની તારીખમાં ઈ કોમર્સમાં એન્ટર થવું હોય તો ઇન્ફીબીમ પણ એક યુનિક બિઝનેસ મોડલ ધરાવે છે કે જે આ ક્ષેત્રમાં કંપનીઓના ડિજિટલ ફોરેને પાવર કરી શકે. આઈ થિંક ગ્લોબલી આ ટાઈપનું બિઝનેસ મોડલ બહુ ઓછા છે. એક કે બે જ કંપનીઓ કદાચ ગ્લોબલી આ રીતે ઓપરેટ કરી રહી છે. એટલે કદાચ આને એક પ્રીમિયમ વેલ્યુએશન વાળી કંપની તરીકે ગણવી જોઈએ. However, I think ડેરિવેટિવ માર્કેટની અંદર જે રીતે કંપનીનો સ્ટોક એન્ટર થયો એના પછી જે રીતનું વેચાણ થયું કે ઓપન ઇન્ટરેસ્ટ પોઝિશન 152% થઈ ગઈ, એ જરાક થોડુંક વધારે પડતું સરપ્રાઇઝિંગ પણ લાગે છે. અને કદાચ એવું સજેસ્ટ કરે છે કે ટેકનિકલી આવા ડેરિવેટિવ માર્કેટ્સ આર રિલેટિવલી આઈ થિંક વર્કિંગ ઓન અ વીક સિસ્ટમ્સ ઓન ઓપરેશન્સ. ત્યાં આગળ લૂપહોલ્સ ઘણા છે સિસ્ટમની અંદર. કોઈ બી કંપનીના ફંડામેન્ટલ વીક નહીં થતા હોય અને ડેરિવેટિવ માર્કેટને કારણે જેના વેલ્યુએશન ખરાબ થતા હોય તે તમને 1995-1997નો પીરિયડ જે યાદ દેવડાવે છે કે જ્યારે જોર્જ સોરોસે એશિયન કરન્સીસ પર એટેક કર્યો હતો ત્યારે વર્ચ્યુઅલી દરેક કન્ટ્રીને પણ એની અંદર સફર થવું પડ્યું હતું. આઈ થિંક એ સિચ્યુએશન કેપિટલ માર્કેટમાં આપણે ત્યાં તરીકે જોઈ રહ્યા છીએ કે ડેરિવેટિવ ઇઝ બિંગ યુઝ એઝ અ ટૂલ ફોર રેમ્પન્ટ સ્પેક્યુલેશન. પણ મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે કંપનીના ફંડામેન્ટલ્સ અમને લોકોને ઘણા સુરક્ષિત લાગે છે. ગ્લોબલી આ કંપની બહુ સરસ રીતે એન્ટર થઈ ચૂકી છે દરેક સ્પેસની અંદર. સો આઈ થિંક વી are confident about the business of the company more than I think the technical aspects of derivative markets in the exchanges. ઓકે, એક સેક્ટર જેને જબરદસ્ત રિટર્ન આપ્યું ફર્ટિલાઇઝર. દેવેનજી, તમે જુઓ હાલના દિવસોમાં આવી મુવમેન્ટ ભાગે જ મળે છે આ સેક્ટરમાં એમ કહી શકાય. પણ હવે સરકાર જે પોલિસી ચેન્જીસ કરી રહી છે, શું તમને લાગે છે કે હજુ પણ લોંગ ટર્મ માટે રોકાણની સલાહ બનશે આ સેક્ટરની અંદર કે હવે પ્રોફિટ બુક કરવું જોઈએ?
વેલ આઈ થિંક થોડીક અહેડ ઓફ ટાઈમ કંપનીઓ એના પ્રાઇસ પરફોર્મન્સ આવ્યા છે એ જરૂરી બી છે, કારણ કે આ ક્ષેત્ર આઈ થિંક સરકારની પોલિસી સબસિડાઇઝ હોવાને કારણે આ ક્ષેત્રમાં પાછલા વર્ષોમાં રિટર્ન પણ નહોતું આવ્યું, પણ એના એક્સપેક્ટેશન પર આઈ થિંક મોટાભાગની કંપનીઓએ લાસ્ટ 6 મંથની અંદર પરફોર્મન્સ સારો આપ્યો છે, પ્રાઇસ પરફોર્મન્સ સારો આપ્યો છે. Working of the companies are likely to improve in times to come because of the change in the policy environment. But according to me, I think that is fully getting reflected into price currently. કદાચ 6 મહિનાથી 12 મહિનાની વચ્ચે એક વખત ટાઈમ કરેક્શન આવી શકે આ સ્ટોકની અંદર, અને કોઈ કારણસર પ્રાઇસ કરેક્શન આવે તો એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે એને ટ્રીટ કરવું જોઈએ. આઈ થિંક વી રિમેન રિલેટિવલી પોઝિટિવ because of the consistency and favorable policy environment that we are seeing into the fertilizer space. ઓકે, એ સાથે જ એક મોટી ઇવેન્ટ જે કમ્પ્લીટ થઈ વર્ષના અંત સાથે અને નવા ફાઇનાન્શિયલ યરના શરૂઆત સાથે, ફાઇનલી જીઓ હવે પેડ થઈ ગયું છે. જે રીતે કન્વર્જન્સના આંકડાઓ જોવા મળ્યા છે, મને લાગે છે કે કદાચ કોઈ પણ મોટા એફઆઈઆઈ એ કવરેજ શરૂ નહીં કર્યું હોય, જ્યારે તમે એક આંકડા આપતા હતા કે તમારી શું એક્સપેક્ટેશન છે, શું તમારા એક્સપેક્ટેશન પ્રમાણે ચાલી રહ્યું છે બધું? પ્રદીપ, આઈ થિંક રિલાયન્સ જીઓનો બિઝનેસ સમજવા માટે અમે લોકો શરૂઆતમાં મહેનત વધારે કરી હતી, અને આઈ થિંક એને કારણે બિઝનેસ અમને થોડો સિમ્પલ વર્તાઈ રહ્યો છે અત્યારની તારીખમાં. જે રીતે આ કંપનીને 15 દિવસનો એક્સટેન્શનનો પીરિયડ પણ કર્યો છે 15મી એપ્રિલ સુધીનો ફોર પ્રાઇમ મેમ્બરશીપ માટે, એક સિમ્પલ ફેક્ટરને ધ્યાનમાં રાખીએ કે 10 કરોડ કસ્ટમર 90 રૂપિયાના હિસાબે, જો 99 રૂપિયાના હિસાબે જો પ્રાઇમ મેમ્બરશીપમાં આવી જાય તો અહીંયા આગળ લગભગ 900,000 કરોડની વચ્ચેનું જે ફિગર જે છે એ ફક્ત ખાલી એની અંદરથી જ આવે, પ્રાઇમ મેમ્બરશીપમાંથી જ આવે. અને 300 રૂપિયા પર મંથની હિસાબે તમે એને એક્સ્ટ્રાપોલેટ કરો તો લગભગ વર્ષમાં 36,000 કરોડ રૂપિયાની આસપાસ રેવન્યુ એમાંથી બિલ્ડ થાય. એટલે આમ જોવા જઈએ તો 36-37,000 કરોડ રૂપિયાનું રેવન્યુ 10 કરોડ કસ્ટમરમાંથી જ આ કંપની બિલ્ડ કરી શકતી હોય. અને હવે પછીનો જે ટાઈમ જે છે એની અંદર અમે લોકો જોઈ રહ્યા છે કે જે નવા 10 કરોડ કસ્ટમર આ કંપનીમાં એડ થશે એ પ્રાઇમરીલી ડેટા ડ્રીવન યુઝેજવાળા કસ્ટમર એડ થશે, કે જે લોકો કન્ટેન્ટ વાપરે છે ટેલિવિઝનના, જે લોકો કન્ટેન્ટ વાપરે છે ઇન્ટરનેટના, જે લોકો કન્ટેન્ટ વાપરે છે વાઈફાઈ ઇન્ટરનેટના, અને જે લોકો મોબાઈલ કન્ટેન્ટ વાપરે છે ડેટાની અંદર, એ 3 કે 4 ક્ષેત્રમાંથી જે લોકો આ કન્ટેન્ટ યુઝ કરે છે એ ટાઈપના કસ્ટમરો આ નેટવર્ક પર એડ થવાના ચાલુ થશે. મારે એવું માનવું છે કે પહેલા ફૂલ યર ઓફ વર્કિંગની અંદર આ વર્ષ 17-18ની અંદર કદાચ થોડું પાર્ટ ઇમ્પેક્ટ આવશે આ 4 નેટવર્કને કન્વર્ટ થવાની, પણ જ્યારે 4 નેટવર્ક કન્વર્ટ થશે ત્યારે મારા હિસાબે પહેલા ફૂલ યર ઓફ વર્કિંગની અંદર લગભગ કંપની 60,000 થી 70,000 કરોડની વચ્ચેનું ટર્નઓવર, અને મારું એવું માનવું છે કે 28,000 થી 30,000 કરોડની વચ્ચેનો આઈ થિંક એક ઇબીટા પ્રોફિટ બતાવી શકે, which would be probably equal to current Reliance's performance. I think that is what I am expecting. 17-18 and 18-19 would be the years in which the company would start showing performance in Jio business higher than the performance that they are producing from the core business of Reliance. So certainly I think it's a game changer business for the company, and we believe that I think it is not yet fully reflected into the stock price of Reliance Industries. Okay. એક બ્રોકરેજે ઇનફેક્ટ પોતાની રિપોર્ટમાં કીધું પણ છે કે રી-રેટિંગ આગળ થતા જુએ છે ને એમને અપેક્ષા છે કે આગળ EPSને રિવાઇઝ કરશે, પણ એના માટે વેઇટ કરવું પડશે. તમે જે સંકેત આપી રહ્યા છો આગળ પણ જોવા મળે, કદાચ એવી અપેક્ષા. એક ડિસ્ક્લોઝર અહીંયા આપી દઈએ કે આ ચેનલ CNBC બજાર જે તમે જોઈ રહ્યા છો આ TV18 નેટવર્ક 18 ગ્રુપનો ચેનલ છે, અને આ બંને કંપનીઝની મેનેજમેન્ટની માલિકી રિલાયન્સ ગ્રુપના હાથમાં છે.